ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી વન્ય પ્રાણીનું વાહન અકસ્માતમાં મોત. જાફરાબાદના નાગેશ્રી ગામે ટોલ નાકા નજીક વાહન હડફેટે સિંહણનું થયું મોત. અજાણ્યા ફોર વ્હીલર કાર ચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સિંહણના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું. વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો. સિંહણના મોતને લઈ વનવિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી. એક મહિનામાં નેશનલ હાઈવે વન્ય પ્રાણી અકસ્માતની બની ત્રીજી ઘટના. વનવિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા. હાલ વનવિભાગે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી. મારું નામ પ્રતાપભાઈ વરુ. અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે. પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે. એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે. આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે. તો અત્યારે સ્થાનિક ખેડૂતોમાં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે. તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડો સ્ટાફ વધારવામાં આવે અને અત્યારે આજે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે. તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે. તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે. તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે. અને ખરેખર આ જંગલ ખાતાના કાયદાઓમાં વાહન ચાલકો છૂટી શકતા નથી. તો પછી અત્યારે જો હવે પછી ટેકરો તો સ્ટાફ વધારવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ જવાબદારી જંગલ ખાતાની રહેશે એવું ખેડૂતો આ વિસ્તારના જણાવી રહ્યા છે.